ગુડ મોર્નિંગ મિત્રો, પહેલા તો બધાને જય દ્વારકાધીશ. બધા કેમ છો? બધા મજામાં જશો? તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને હવે મારે રાંધવાનું છે. તો હું રસોઈ બનાવી નાખું અને પછી આપણે નાસ્તો કરવાનો છે. નાસ્તો કરી ઘરનું બધું કામ કરી, હજી કોઈ ઘરનો એટલે ઠામડા છે, કોઈ વાસી છે, વાળવાનું છે, બધું કામ કરી પછી આપણે શીખવાનું છે ટ્રેક્ટર. તો બનાવી કન્ટિન્યુ બ્લોગમાં. તો મિત્રો હવે મેં રાંધી નાખ્યું છે, તમે જઈ શકાશો અને જઈશ તો બનાવશે ખાવા. આજ તો ને શાક કે મારે નથી પીવું, કેમ કે આજ મોડું થઈ ગયું ને એટલે કે મારે શા નથી પીવો. તે આજ તો એ શાક ને રોટલી ને સાય છે તરતરમાં ખાઈ છે. તમારે કોઈને ખાવું પણ તમે પણ આવતા રહ્યો. તો બનાવી રહ્યો કન્ટિન્યુ બ્લોગમાં. હવે હું નાસ્તો કરી લઉં. તો મિત્રો હવે મેં બધું કામ કરી નાખ્યું છે અને હવે મારે શીખવાનું છે ટ્રેક્ટર. તો ચલો. આવડતું નથી પણ મારે ધ્યાન રાખવું પડશે કે કેમ હાંકવું, કેમ નહીં, કેમ વાળવું, કેમ નહીં. આમ અહીંયા ફર્સ્ટ પહેલી વાર ટ્રેક્ટર હાંકવા જાઉં છું મિત્રો, તો બધા મને સપોર્ટ કરજો થોડો થોડો, કે મને ઝટ આવડી જાય. હવે આપણે બેસી જશું ટ્રેક્ટરમાં. તો પહેલા તો આપણે ચાલુ કરશું. તો મિત્રો હવે હું ટ્રેક્ટરમાં બેસી ગઈ હવે તમે જઈ શકો છો ને હવે મારે ચાલુ કરવાનું છે. મિત્રો મેં ચાલુ કરી વાળ્યું છે અને હવે છે ને આપણે ગેર પાડવાના છે. તો મિત્રો હવે આ ધીમે ધીમે ક્લેજ નાખશું. તો તમે જોઈ શકો છો મિત્રો, મેં આંકવાનું ચાલુ કરી દીધું છે. તમે જોઈ શકો છો મિત્રો, આ ટ્રેક્ટર મને વાળતા પણ આવડી ગયું છે. તમને કોઈને ટ્રેક્ટર રાખતા આવડતું હોય તો કોમેન્ટમાં મને જણાવજો મિત્રો. તો તમે જોઈ શકો છો મિત્રો, મને વાળતા નું આવ્યું તો મેં સીધું ઉપર ચડાવી દીધું છે. હું તમને બતાવી કે મેં ટ્રેક્ટર ક્યાં ચડાવી દીધું છે. તમે જોઈ શકો છો મિત્રો, પગથિયા અંદર ગીરી ગયું છે. હું આને ઘરમાં જાઉં છું. આગતા ન આવડે ને તો કોઈ દી આવું ટ્રાય કરાય નહીં. અને તમને આવડતું હોય તો તમે મને કોમેન્ટમાં જણાવજો. તો મિત્રો હવે આપણે ટ્રેક્ટર શીખી લીધું ને આખી પણ લીધું, બહુ બીક લાગી અને હવે બપોર સડી ગયા છે ને હવે બપોરા પાણી કરી લીધું. તો બનાવી દો કન્ટિન્યુ બ્લોગમાં. તો મિત્રો હવે અમે બપોરો કરવા બેસી ગયા. તમે જઈ શકો છો, અહીં કરે છે શાક અને છે રોટલી. તો હવે અમે બપોરો કરી લઈએ. તમારે કોઈને કરો હોય તો તમે પણ આવતા રહ્યો. તો બનાવી દો કન્ટિન્યુ બ્લોગમાં. તો મિત્રો આપણે બપોરો કરી લીધો ને હવે જાનું છે જાંબુડા ખાવા. તો ચલો. તો મિત્રો આપણો જાંબુડો જો બહુ આખો છે, આપણે હાલીને જવાનું છે. તમને ઝૂમ કરીને હું બતાવી દઉં. આ આપણો જાંબુડો છે, એક અહીંયા પણ છે, આ છે આપણી લીંબુડી. તો બનાવી કન્ટિન્યુ બ્લોગમાં. તો ફાઇનલી મિત્રો આપણે એ જતા જાંબુડા ખાવાના રસ્તામાંથી મારી બેનપણી મળી ગઈ તો એને પણ લેતી આવી ને તમે જઈ શકો છો. જાંબુડા તો બહુ છે નહીં પણ હવે આપણે હવે હે પાકા પાકા ગુટીને ખાવાના છે. તમે જઈ શકો છો મિત્રો, મેં હવે જાંબુડા ખાવાનું ચાલુ પણ કરી દીધું છે. કેમ કે આજ તો મારે માથે ચડવાનું નથી, કેમ કે હે આપણા મોટા સસલાની કહેવાય એવું હોય એટલે બાયુને કાંઈ માથે તો ચડાય નહીં. તો મારે નીચેથી ખાવાના છે. આજ તો કાચા પાકા જેવા આવે એ મારે જ ખાવાના છે. તમે જોઈ શકો છો અમે કેટલા જાંબુડા ખાઈ લીધા. એમ કે ઝાઝા હતા ને એટલે અમે ઘરે આજ તો ન લઈ જતા, ખાધા એટલા ખાધા બસ. હવે ઘરે લીધા છે આપણે. હું તો અહીંયા બેઠી હો, બે ત્રણ અહીંયા તો બાવળામાં નીકળી પેલો સાજો તાઈ પડી જતો ને સાજા. એક અહીંયા ઊભો છે, એક આમ બેઠા છે વિક્રમભાઈ. મેન માણા અહીંયા બેઠું અમારું ઉતારવા વાળું. ગાડીમાં ઠામડા ધોરે એ પડ્યો સાજો. એ જો એ મઠી ગઈ. મઠીને કેતો ઠામડા ધોરે. મઠી ઠામડા ધોરે ને હાલ
તારા તો કોઈ નથી હા આ ટીંગાની ઇજ્જત દાંત જ કાઢી તો હને હું ઉડકું ને તું આ સાપાને તો ટીંગો જ તો એના વાળ જ એમ કરો અમારે બિચારી રોવા મળશે બહુ વળી ન ઉડે અમે હવે ઠામડા ધોઈ નાખ્યું બાપુ કક્ષા ઈ હને ઓલું ચોમાસામાં હને ભેંસું ખાડા કરી નાખે ને એ ખાડામાં નાખવાનું તાસ ભરી આવ્યા બાપુ હવે દરવાજો ખોલવા જવું પડશે હમણાં ટીટિયા તોડવા માંડ એટલે આમ વહી ગયા ના નાખવાના ના નાખવાના કેટલી શરદી થઈ ગઈ તો જાંબુડા ખા કરું હા મઠી તો મિત્રો હું આવી હતી દુકાને દૂધ લેવા અને તમે જઈ શકો છો આવડું મોટું ફ્રીજ આપણી દુકાને આવી ગયું છે એક તો આપણે આડું હતું પણ આ બીજું પણ આવી ગયું હું તમને બતાવું એમાં કેટલી બધી ચોકલેટ મેકી દીધી છે અને કેટલી બધી સોડા પણ મેકી દીધી છે તો બતાવું તમને તો મિત્રો તમે જોઈ શકો છો આ બધી રહીને છે 20 વાળી અને આ છે 20 વાળી આ 10 વાળી આ 20 વાળી અને આ છે સ્પેશિયલ ફ્રૂટી મને બહુ હોય અને આ ચોકલેટનો ઢગલો કરી રહ્યો છે કેમ કે જયેશે મારી ફ્રૂટી જ નહીં છે મને બહુ ભાવે ને તો જયેશે કીધું કે જા લગીન ખૂટે ને કા લગીન ખાજા રાય અને પાણી છે આ મોટા પણ સોડાના બાટલા છે આ ફ્રીજ આપણે લીધું અને એની કેટલી બધી સોડા પણ ઉતારી પણ તમને બતાવું ને આ ફ્રીજ તો આપણે ઓલરેડી હતું તે થોડાક થયા લીધું અને હવે તમને સોડા બતાવું તો મિત્રો તમે જોઈ શકો છો આટલી બધી આપણી દુકાનમાં સોડા પણ ઉતારેલી છે તમારે કોઈને સોડા પીવું હોય કે વેસાથી લેવું હોય તો તમે અમારી દુકાને આવી શકો છો અને તમને મળી રહેશે અમારી દુકાને સોડા અને આપણે આજનો બ્લોગ આનંદ પૂરો કરી કેમ કે અંધારું થઈ ગયું હોય અને જેમાં દૂધ લઈને જમશે ઘેરે સા બનાવવાનો છે તો બધાને બાય બાય મળશે નવા બ્લોગની અંદર